નમસ્કાર, વંદે માતરમ મિત્રો. દાંત દુખાવાની ફરિયાદો આવી છે. ઘણા કહે છે કે ઠંડુ પાણી અડતા જ કે ચોકલેટ ખાતા, કોઈ સ્વીટ વસ્તુઓ ખાતા દાંતમાં દુખાવો શરૂ થઈ જાય છે અને ખૂબ દુખે છે, આમ કરીને બેસી રહેવું પડે છે. સિમ્પલ પ્રયોગ કહું છું, કરજો. થોડોક વિલંબથી રિઝલ્ટ મળશે અને કેટલાકને તો તરત જ ફટાફટ રિઝલ્ટ મળી જાય છે, પણ મળશે રિઝલ્ટ મિત્રો, ભરોસો રાખજો. તો એક સિમ્પલ પ્રયોગ કહું છું. 3 થી 4 ચપટી અજમો લેવાનો. સમજો આ બાજુના દાંત દુખતા હોય તો ઉપર મૂકી દો, બને તો આખી રાત મૂકવાનો, અથવા જ્યારે સમય હોય, ઓફિસમાં હોય, પાન પડીકી ને ચૂનો અને બધું ચાવતા હોય તો એના કરતાં અજમો મૂકી દો. તમે જે બાજુ દાંત દુખતા હોય 3-4 ચપટી આ બાજુ, 3-4 ચપટી આ બાજુ. એની લાળ પણ પીવાની રાખો મિત્રો, અને ખૂબ અજબ ગજબના તમને પરિણામ મળશે. દાંતના દુખાવામાં બહુ જલ્દી, પેઢાના દુખાવામાં અને સોજામાં જલ્દી કામ કરશે. તમે કરી તો જુઓ મિત્રો. ઉપરાંત જો દાંતમાં સડો થયો હોય, પાયોરિયા થયો હોય તો અજમો લેવાનો, અડધી ચમચી ભરીને એની અંદર એકાદ નાની ગોટી કપૂરની લઈ લેવાની, વાટી નાખવાનો એને, અને જે ખાડો દેખાતો હોય, સડો દેખાતો હોય એની અંદર તમે અજમાનું પિલાણ કરી દેજો, અજમો પૂરી દેજો અને લાળ એકાદ કલાક માટે, અડધો કલાક માટે થૂકી નાખજો. ગળવાની નથી, કારણ કે એમાં કપૂર છે. અને પછી મોઢું ચોખ્ખું કરવાનું થાય ત્યારે કોગળા કરી નાખજો. સડાવાળા ભાગમાં બહુ જલ્દી રૂઝ આવશે, ત્યાંના કીડા નષ્ટ થઈ જશે અને દાંતના દુખાવામાં બહુ જબરજસ્ત ફેર પડી જશે. અસ્તુ, વંદે માતરમ.